Like, comment, and subscribe. એક બાઉલ લેશું, એમાં એક વાટકી તુવેરની દાળ ઉમેરીશું અને પાણીથી ને સરસ રીતે આપણે ધોઈ લેશું. ત્યાર પછી આપણે એક કુકરમાં એને દાળને એડ કરી દઈશું. ત્યાર પછી 3 ગ્લાસ આપણે પાણી એડ કરશું. સ્વાદ પ્રમાણે નમક, હળદર અને 1 ચમચી તેલ ઉમેરીશું. ત્યાર પછી લો ફ્લેમ ઉપર આપણે ગેસ ચાલુ કરીને કુકરને મૂકી દઈશું. ત્યાર પછી આપણે લોટ તૈયાર કરી લઈશું. ઘઉંનો લોટ, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર નમક, 1 વાટકી ચણાનો લોટ, એ તમારે નાખવો હોય તો જ નાખો, ન નાખો તો ચાલે. ત્યાર પછી આપણે 3 ચમચી તેલ, કુકરને ખોલીને જોઈ લેશું. દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. બ્લેન્ડર ફેરવી દઈશું. ત્યાર પછી એક કઢાઈ લઈને 3 ચમચી તેલ ઉમેરીશું. તેલ સરસ રીતે આવી જાય ત્યાર પછી આપણે રાઈ ઉમેરીશું, જીરું ઉમેરીશું, હિંગ ઉમેરીશું. ત્યાર પછી હળદર ઉમેરીશું, લવિંગ બાદિયા ઉમેરીશું, તમાલપત્ર ઉમેરીશું, દાળ ઉમેરીશું. દાળ સરસ રીતે ઉકળી જાય ત્યાં આપણે એક લુવું લઈને સરસ રીતે આપણે વણી લેશું. આછું એવું તેના નાના નાના કટિંગ કરી લેશું. કટિંગ થઈ જાય ત્યાર પછી આપણે ઉમેરી દઈશું દાળમાં. ત્યાર પછી આપણે લાલ પાવડર ઉમેરીશું, ખાંડ ઉમેરીશું સ્વાદ અનુસાર અને લીંબુ ઉમેરીશું. ત્યાર પછી આપણે ઢોકળીને હલાવીશું. સરસ રીતે ઢોકળી બફાઈ જાય ત્યાર પછી આપણે સર્વ કરી લેશું એક પ્લેટમાં. ઢોકળીને આપણે એક પ્લેટમાં સરસ રીતે સર્વ કરી લીધી છે.